આ તરફ જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા દોરાયેલા ભીંત ચિત્રો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ભવનાથ જતા રસ્તા પર ઠેર ઠેર ભીંત ચિત્રો જોવા મળ્યા। ચિત્રોમાં ભગવાન શિવ, ગિરનાર અને સાધુ સંતોનો મહિમા કંડારવામાં આવ્યો। સાવજની છબી સાથે ભક્તિમય ભીંત ચિત્રો પણ બનાવવામાં આવ્યા। અહીંયા આવનાર યાત્રાળુઓ માટે અહીંયાના ચિત્રો આકર્ષણ બન્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પણ અહીંયા પહોંચી હતી અને ત્યાંનો એક અહેવાલ તૈયાર કર્યો છે। મહાશિવરાત્રીના મેળામાં સ્વચ્છતાનું તો ધ્યાન રાખવામાં આવ્યું છે, પણ સાથે સાથે જેમ જેમ સાંજ ઢળે છે એમ મેળો આખું રંગબેરંગી અને આખું જૂનાગઢ રોશનીથી ઝળહળી ઉઠતું હોય છે। ભીંત ઉપર અલગ અલગ ચિત્રો દોરવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો ભગવાન શિવજીને અહીંયા દોરવામાં આવ્યા છે। મહાશિવરાત્રી લખવામાં આવ્યું છે, સાથે સાથે સાધુ મહાત્માઓ, કારણ કે સૌરાષ્ટ્ર તો મૂળ સંતો અને શુરાઓની આ ભૂમિ છે, તો એમનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે। આ જૂનાગઢનો જે આ અંડરપાસ જે ભવનાથ તરફ જઈ રહ્યો છે એની અંદર પણ અલગ અલગ ચિત્રો અહીંયા દોરવામાં આવ્યા છે, જેમાં લાયન છે જે સૌરાષ્ટ્રનો જે ગીરનો જે લાયન છે એની પણ અહીંયા પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે। કારણ કે સિંહ એ ગુજરાતની અને એમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ ભૂમિની એક આગવી ઓળખ છે। ભારતભરમાંથી લોકો અહીંયા સિંહ દર્શન માટે આવતા હોય છે, જે ચિત્ર સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે। બીજી તરફ હર હર મહાદેવના લખાણ સાથે ભગવાન શિવજીની મૂર્તિ પણ અહીંયા દોરવામાં આવી છે અને નીચે અલગ અલગ રંગબેરંગી લાઇટિંગ પણ કરવામાં આવી છે, જેથી અહીંયા આવતા જતા જે લોકો છે એ સેલ્ફીસ લઈ રહ્યા છે અને આજુબાજુની બંને દિવાલો પર જે ચિત્રો દોરવામાં આવ્યા છે એનો નજારો માણતા માણતા ભવનાથ તરફ આગળ વધતા હોય છે। કેમેરામેન સંદીપની સાથે જેડી ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।